आज मस्ती की आदत मेरी बचपन से गई नहीं, आसमां को छू कर देखा। ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય મા મેરડી. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો ગઈકાલનો વિડીયો તમને કેવો મજા આવ્યો જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો. તો આજે છે આપણે રામનવમી. તો બધાને પહેલાં જય શ્રી રામ, જય બજરંગબલી. તો આજે રામનવમી છે એટલે તમને બધાને મજા આવશે આજ તો, કારણ કે આજે અમારા મવામાં બેસ્ટમાં રેલી નીકળવાની છે અને સારું આયોજન કરેલું છે રેલીમાં, એટલે કે આપણે જોવા જવાનું છે. પણ હજી તો વાર છે, કારણ કે ટાઈમ બહુ ઝાઝો બાકી છે, જે સવાર પડી છે એટલા માટે. તો તમે બધા જોડાઈ રહેજો, બાકી હું તમને આગળ પાછો મળું. તો અત્યારે આપણે મસ્ત મજાના ફ્રેશ. તો આપણે આમાં થોડીક બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો બાય મિસ્ટેક થઈ ગઈ છે, એટલા માટે આપણે થોડુંક વોઇસ ઓવર કરી નાખ્યો. તો હું તમને મળું પાછો આગળ જઈને, તો તમે બધા જોડાઈ રહેજો. તો સવારમાં તો મસ્ત મજાનો બ્લોગ બનાવજો. જ્યાં તો રેલગાડીનું ઇન્જિન ખરાબ છે, બધા રિપેરિંગ કરતા તો જોવો તમે આગળ તમને. તો તમે પણ જોઈ લો, ઇન્જિન ખરાબ થઈ ગયું છે, તો આવી લોકો બધા પ્રોસેસિંગ કરે છે કે જો બધા ઇન્જિન રિપેરિંગ કરે છે. તો એક ઇન્જિન ખરાબ થઈ ગયું તો બીજું એક્સ્ટ્રા ઇન્જિન બોલાવે આમાં ટ્રેનમાં, એવું હોય. તો તમે બધા જોઈ લો રિપેર. તો પહેલાં તો તમે એ જોઈ લો કે અમારે દેવંશીબેન ડૉક્ટર બની ગયા. તમારે કોઈને ઇલાજ કરાવવો હોય ને તો જરાક મને કોમેન્ટ કરી દેજો, દર્દીનું નામ ને રિપોર્ટ કેસ લખાવી નાખજો, બરાબર. તો એ બધું કંઈક સામાન લાવ્યો છે, તો નાનું નાનું દવાખાનું ચાલુ કર્યું છે અમારા દેવાંશીબેન. તો તમે જોઈ દો, હું તમને આગળનો છટકો બતાવું છું. કરે છે ક્યાં ડૉક્ટર સાહેબ? હા, કે આમ થપકારા ઉપકારા બતાવી છે એમાં અવાજ આવે છે કે? તો કેવું છે, નોર્મલ છે એ? હે, આ ડૉક્ટર છે. તમારે કોઈને જો કંઈ પ્રોબ્લેમ હોય, તાવ શરદી ઉધરસ થઈ ગયું હોય તો આવી જવાનું. કા આવી જવાનું ને? હા. તો અમારા સચિનભાઈ આવી ગયા છે. આવી ગયા છે. તો ધજા લઈને આવી ગયા છે. જય શ્રી રામ. ડિસ્કો કરવા હજી વાર છે, કારણ કે હજી ટાઈમ નથી થયો. તો એને પણ પૈસા ઉપાડવા આવું છે, તેને લેતા જઈએ પૈસા ઉપાડવા. કાં તો હાલો જઈએ હવે એટીએમ પાસે, અત્યારે મળી આવી પછી નિરાશ દેવાનું. અત્યારે છે એટલા તો કાઢી આવી. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી જશે એટીએમ, કેમ કે પૈસા તો ઉપાડી દીધા છે ને, પૈસા થોડા ઉપાડવાના હતા, ઝાઝા માણસો થઈ ગયા છે. તો ને બધાને એક એક પેટી દેવાની છે, કેમ કે ઝાઝા આવ્યા છે પૈસા એટલા માટે. તો અત્યારે આપણે એટીએમ આવી જાય. મારા તો ઉપાડવાના હતા નહીં, કારણ કે આને એકને જ ઉપાડવાના હતા. તો ભાઈને આવી છે પેલું ફેસબુકનું પેમેન્ટ. તો ભાઈ અત્યારે રાજી ખુશીને ઠેકડા મારે છે. તો અમારા કમલેશભાઈ કિશો, અમારા મોટા ભાઈ સત્યો સુસિન્યો ભાઈ, બાકી અત્યારે ધજા લગાડી છે ફૂલ ફોર્મમાં છે, કેમ કે ફેસબુકનું પેલું પેમેન્ટ એવું છે એટલા માટે ફોર્મમાં તો રહેવું પડે. તો અમે આવી જતા પંજાબ બેંકમાં અત્યારે. તો અત્યારે છીએ પંજાબ બેંકમાં. તો હવે અહીંથી નીકળી છે ને હવે પછી જવું આપણે મોડેકથી પાછા રેલીમાં, કારણ કે જોઈએ આપણે ડિસ્કો કરવા તો નથી જવાનું, ખાલી આપણે જોવા જવાનું છે. બાકી શું છે કમાતી તમારા કમલેશ? હો બેઠા કેમ લાલ મોટું થઈ ગયું? તો અત્યારે હું તો તરત જાગી લઈ આવ્યો છે. તો ઓલાના ભાઈને ઉતાવળ છે. તો બધા નીકળીને હું તમને પાછો આગળ જઈને મળું, કારણ કે હવે જમીન પાછા મળશું તમને બધાને, બરાબર. તો મિત્રો હવે આપણે નીકળી જઈએ રેલીમાં જવા માટે. તો હું કમલેશબેન નીકળી જશે રેલીમાં જવા માટે. તો જો આવો બધો નજારો છે, ટ્રાફિક તો એટલું છે ને કે વાત પૂછોમાં. તો હું તમને ત્યાં જઈને પાછો મળું. તો ફાઇનલી આપણે પૂકી જઈને પેલો શોટ તો આપણે લીધો છે 10 બધાનો, એટલે કે કેસરી ઝંડો. અને એટલે આપણે ભગવા રંગ એટલે કાંઈ ન ઘટે એમાં. તો પેલો કટકો લઈ લીધો છે આપણે શોટ મસ્ત મજાનો. અને તમે જોઈ જાઓ મોવાનું લોકેશનને, તો બહુ મજા આવે એવું હતું. ને આનંદ તો એવો છો ને કે વાત પૂછોમાં, કે જે આનંદ હું તમને આગળ જઈને બતાવી તમે બધા ખાલી જોવો. અને આમ તો મજા જ આવે હતું, આયોજને મસ્ત મજાનું કરેલું હતું. બાકી આપણે શોટ મસ્ત મજાનો લઈ લીધો છે. તો હમણાં થોડી વારમાં રેલી શરૂ થવાની છે. તો આપણે રેલીમાં પાછા બધા મળીએ, બરાબર. ત્યાં સુધી તમે એક તો ફાઇનલી હવે આપણે રેલી શરૂ થઈ ગઈ છે ને તમે જોઈ દો રામ ભગવાનની મૂર્તિ પણ મસ્ત મજાની છે. તો આગળ તમને બતાવું તો જોઈ શકો છો તમે બધા. તો રેલીમાં પણ બહુ પબ્લિક જાજુ હતું ને મજા આવે એવું, આનંદ આવે એવું હતું. બહુ મજા કરીને, બહુ મસ્તી કરીને, બસ મજા કરીને બધા. પછી તો આવી ગયું ડ્રોન, એટલે કે આ છે અમારે ઉડતું હતું કામ ઉપર. તો જોઈ દો તમે ડ્રોનના. પછી રેલીમાં તો બહુ ઝાઝું પબ્લિક હતું, એટલે મેં ડ્રોનથી થોડુંક શોટ લઈ લીધા છે, કારણ કે એક ભાઈબંધનો ડ્રોન હતું. તો મેં કીધું ઉતારી લઈને લાઈને પછી મારે જરૂર પડશે, તો મેં કીધું હું નાખી દઉં મારામાં એમ.
તો મેં ઉતારી લીધા, ઘણા બધા શોર્ટ ઉતાર્યા છે. અને જો તમે ખાલી મોમાં પબ્લિક કેટલું છે, બાકી આનંદ આવે એવું જ બધું હતું. બાકી કારણ કે બોલવામાં તો હું વિચારીને બોલું છું કે હું બોલું એવું. તો મજા આવે એવું છે. બાકી અમે ડિસ્કો કર્યો, મજા કરી, ફૂલ મોજ કરી. ને તમે બધા હોત તો તમે બધાને મજા આવે તો તમારા બધાને ગામમાં, સિટીમાં, જિલ્લામાં ગમે ક્યાં તો કેવી મસ્ત મજાની રેલી થઈ છે જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો. બાકી આનંદ આવ્યો હોય તો એ જરાક કોમેન્ટ કરીને મને કહી દેજો. તો ફરી વાર આપણે પાછા આવી જઈએ ધ્વજવંદનમાં. તો આપણે મસ્ત મજાનો શોટ લીધો તો ફરી વાર આપણે આવી જશે અડધા કટમાં. તો અડધી રેલી આપણે પૂગી ગઈ છે. તો નાઇટમાં હમણાં ધીમે ધીમે અંધારું થઈ જાય મને એવું લાગે છે. તો અંધારું થઈ ગયું છે. તો હવે તો પાછું મેં કીધું ઓલો શોટ લઈ લો કે હજી હેલિપેડનું હજી અને શું કહેવાય મને કાંઈ બહુ જાજી આમાં ખબર પડતી નથી. હવે જે કહેવાય પણ આમાં મને શું કહેવાય કે ગુબ્બારો આપણે શું કહેવાય તો હવે જે હોય બરાબર. આ અમારે ઉડતું હતું મોવામાં બધામાં. તો બધા ફેમસ કરી દીધું છે બધાએ ઉડાડીને. તો મજા જ આવી ગઈ આમાં બધા પબ્લિક ઘણા ખરા પબ્લિક જોઈ લીધું. મેં આમ કરીને ઝૂમ કરીને લીધેલું છે કારણ કે આઘું હતું થોડા માટે. તો ફરી વાર હું પાછો આવી ગયો રેલીમાં. તો અમારે અત્યારે પૂગી ગઈ છે ગાંધીના પુતળે રેલી પૂગી ગઈ છે. તો જો અમારા નાઇટનો પ્રોગ્રામ આવી ગયો છે. તો બહુ શોટ લેવામાં થોડું મોડું થઈ જતું આપણે એટલે ડાયરેક્ટ આવી ગયા નાઇટમાં. તો નાઇટનો શોટ એ મસ્ત મજાનો છે. જોવો તમે ખાલી. અને પબ્લિક જોવો ને એમાં આરતી થાય તો પબ્લિક તો બહુ ધોમ છે. બાકી કાંઈ ન ઘટે આમાં હોય તો ખરા જ ને. તો જો બધા ડિસ્કો કરે છે, આનંદ લે છે, મજા કરે છે. તો થોડી વારમાં હમણાં આરતી શરૂ થવાની છે. તો તમે બધા આરતીમાં જોડાઈ જજો. તો આરતી શરૂ થઈ ગઈ છે રામ ભગવાનની. તો જુઓ તમે તો એટલી પબ્લિકને લાઇટો ચાલુ કરી દીધી મોબાઈલની. તો વાત પૂછો માટલી તો લાઇટો ચાલુ કરી દીધી મોબાઈલની. તો રામ ભગવાનની મૂર્તિ અહીંયા છે. તો બધા આરતીમાં છે. તો તમે બધા આરતીમાં જોડાઈ જાઓ. અને હા તો પછી થોડુંક ફટાકડા ફોડવાનો મૂડ હતો. મેં કીધું આરતી પતી જાય પછી ફટાકડા ફોડીને પછી થોડોક ઘણો શોટ લઈ લઈએ ફટાકડાનો પણ. તો જો તો ફટાકડા ફૂટે છે. તો હવે અહીં આપણે રેલી પૂરી કરી છે ને હવે આપણે જવાનું છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારો. તો હું તમને વિડીયો ઉતારો ત્યાં મળું પાછું જ્યારે વિડીયો બનાવવા. તો વિડીયો તો આપણે બનાવી નાખ્યા છે અને હવે તો બીજો વિડીયો બનાવો એટલા માટે મેં થોડુંક લેટ થઈ ગયું. તો આપણે ફરી ગયો છે થોડોક ફેરફાર થઈ જ જાય. તો તમને બધાને આજે કેવી મજા આવી રામનવમીની. તો આપણે થોડુંક શું છે ટ્રાફિક હતી ને એવા માટે થોડા આપણે કટકા નાખેલા છે. તો મજા જ આવી છે. બાકી અમારે થોડું ઘણું એટીએમનું ને એવું બધું થઈ ગયું છે. તમે શું કહેવાય આગળ જોયું હશે એટલે તમને ખબર જ હોય. ને થોડું ઘણું ઇન્જિન ખોટવાઈ ગયું હતું એવું બધું થોડું હતું ને. અમારા બેન ડૉક્ટર બની ગયા હતા. તો મજા થઈ ગયું હતું બધું. તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને મને કહી દેજો. અને હા તમે બધા મારો વિડીયો જોવા આવો છો ને તો તમે શેર કરજો. અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર. તો હું મળું તમને કાલે નવા વ્લોગમાં. આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો ગમ્યો જ હશે. પછી મારે આગળ કાંઈ બોલવું નથી. બરાબર. તો સારું હાલો બાય બાય. જય માતાજી અને જય મા મેલડી.